માં મારે તને એક વાત કરવી છે. તને કીધું ને હમણાં હેરાન કરમાં, મને કામ કરવા દે. માં છેલ્લી વાર કહું છું, ઊભી રહી જા, મારે તને વાત કેવી છે. અને જ્યાં ગંભીર સ્વરે કનૈયાએ કીધું માં છેલ્લી વાર કહું છું ઊભી રહી જા, અને ત્યાં યશોદા માએ વલોણું આમ બાજુમાં ફેંકી અને કીધું કનૈયા શું થયું? તું ને આટલો ગંભીર, તારા આંખમાં આહુડા. આંસુને અને કૃષ્ણને કોઈ સંબંધ રહ્યો જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી આંસુ અને શ્રી કૃષ્ણને કોઈ નાતો જ નહોતો. અને આજે મારો કનૈયો રોએ છે. શું થયું કનૈયા? ગોપીઓ હેરાન કરતી હતી તને, ગોપીઓ વઢતી હતી, મને કહી દેજે હું ગોપીઓને વઢી લઈશ. શું થયું દીકરા? માં અક્રૂરજી નીકળી ગયા છે, કાલે અહીંયા પહોંચી જશે. અને હું બસ તને એટલું કહેવા માંગુ છું માં, હું કાલે અક્રૂરજી ભેગો વયો જઈશ. માં અક્રૂરજી મને લેવા આવે છે, કાલે હું અક્રૂરજી ભેગો વયો જઈશ. કેટલા દિવસ માટે જઈશ? માં યદ્ગત્વા ન નિવર્તન્તે, જે એકવાર વયો જાય છે પાછો ક્યારેય આવતો નથી. कृष्ण जहां से चला जाता है वापस मुड़कर कभी आता नहीं. पाछो क्यारे आवવાનું નથી માં, જાઉં છું. અને પછી માં યશોદા ઉપર શું વીતી હશે એનું વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી. એના વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી. અને ત્યારે ભગવાન કહે છે માં, હું 11 વર્ષ તારા ખોળામાં રમ્યો, તે મારું પોષણ કર્યું, તે મારો ઉછેર કર્યો, તારા ખોળામાં હું રમ્યો. આજ અખિલ બ્રહ્માંડનો ધણી તારા આંગણામાં અજવાળું પાથરીને ઊભો છે. હે માં, આ 14 બ્રહ્માંડને તારા કદમોમાં લાવીને રાખી દઉં ને તોય તારા ઋણમાંથી મુક્ત થઈ શકું એમ નથી. પણ માં આ અખિલ બ્રહ્માંડનો ધણી આ નારાયણ તારી સામે ઊભો છે. છેલ્લી વાર હું તને શું આપતો જાઉં? હું તને શું આપતો જાઉં? અને ત્યારે માં યશોદા કહે, તે અમને આપવામાં કઈ બાકી જ ક્યાં રાખ્યું છે કાના? તે અમને આપવામાં ક્યાં કઈ બાકી રાખ્યું છે? હજી અમે તારી પાસેથી શું લઈએ? તે કઈ બાકી રાખ્યું છે અમને દેવામાં? તું દેવકીના કુખે જન્મ્યો અને છતાં યશોદાનો લાલો કહેવાણો. આનાથી વિશેષ મને પરમાત્મા બીજું શું આપી શકે? તું દેવકીના કુખે જન્મ્યો પણ છતાં યશોદાનો લાલો કહેવાણો, મારા ખોળે રમ્યો. આનાથી વિશેષ પરમાત્મા મને બીજું શું આપી શકે? મારે કાંઈ નથી જોઈતું, કાંઈ નથી જોઈતું કનૈયા, મારે કાંઈ નથી જોઈતું. પણ માં છતાંય કેને મારું મન છે, આમ તો તારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત ન થઈ શકું, પણ છતાંય મને એમ થાય કે છતાં હું કાંઈક તારી ઈચ્છા પૂરી કરતો જાઉં, કાંઈક તારી ઈચ્છા પૂરી કરતો જાઉં. કાંઈક મને કે, કાંઈક આદેશ કર. અને ત્યારે નંદરાણી કહે છે, માં યશોદા કહે છે, કનૈયા તું સાંભળ્યું છે મથુરાનો હવે મોટો રાજા થઈ જઈશ? મથુરાનો રાજો થવાનો છો ને તું? હે, તારા કામમાં પાછા ક્યાંય હું રોકીશ નહીં. તારે તારી માં દેવકીને છોડાવવાની છે. એક માં બીજા માના હૃદયને સમજી શકે કે તારે તારી માં કને જવાનું છે, હું તને નહીં રોકું. દેવકી પીડામાં છે, તારી માં પીડામાં છે. જા, જઈને તારી માને તારી પીડામાં એની પીડામાંથી મુક્ત કરાવ. તને રોકીશ નહીં, તું જા. પણ તારે જો મને કંઈક આપવું હોય ને તો એટલું આપજે ને, તું મથુરાનો રાજા થઈશ, મથુરાના રાજમહેલમાં રહીશ, તો રાજમહેલમાં તો તારે કેટલાય દાસ દાસી હશે, કેટલાય દાસ દાસી જોઈશે.
તું મને ને તારા નંદ બાબાને દાસ દાસીની જેમ સાથે લઈ જા, અમને મૂકતો ન જા. અમે દાસ દાસીની જેમ રહેશું, પણ અમે તારી સાથે રહેશું. અમને સાથે લેતો જા. તને કેટલાય દાસ દાસી જોઈશે ને, અમે દાસી બનીને તારી સેવા કરશું, પણ તું અમને સાથે લઈ જા. માનો દરજો ભગવાનનો છે ને માં, તું દાસીની વાત કરે છે. માનો દરજો ઈશ્વરનો છે, માનો દરજો ભગવાનનો છે. જેને માને ભગવાન માની, જે માને ઈશ્વર માની, આ શક્ય નથી. ભલે હું અખિલ બ્રહ્માંડનો ધણી રહ્યો, આખી દુનિયાનો ધણી હું હોઉં, પણ તારી આ ઈચ્છા તો મારાથી પૂરી નહીં થાય. આ ઈચ્છા તો હું પૂરી નહીં કરી શકું. તો બસ દીકરા વયો જા, રાજી રહેજે. તું જ્યાં રહેજે રાજી રહેજે. એ જ અમારી જીવનની સાર્થકતા છે. તું જ્યાં રહે ત્યાં રાજી રહે, એ જ અમારા જીવનનો આનંદ રહેશે. કથા છે કે ભગવાન ગયા, કંસનો વધ કર્યો, એ કથા આપણે જાણીએ છીએ. પછી એક સુંદર પ્રસંગ આવે છે. ઉદ્ધવજી પાછા આવે છે કનૈયાનો સંદેશ લઈને. નંદ બાબા અને માં યશોદાને ત્યાં સંદેશો લઈને આવે છે गोपियों माटे कि ज्ञान ही सर्वस्व है. क्या प्रेम के पीछे पागल हुए पड़े हो, क्यों रो रहे हो, क्यों रो रहे हो. જ્ઞાનની પોથીઓ લઈને, જ્ઞાનના પુસ્તકોના રથ લઈને અક્રૂરનો રથ, ઉદ્ધવજીનો રથ વળી પાછો આવે છે. જ્ઞાનની પોથીઓ પુસ્તકોનો ભાર લઈ અને ઉદ્ધવજીનો રથ આવે છે ગોકુળની ગલીઓમાં. પૂછ્યું નંદ બાબા ને નંદ રાણીનું ઘર ક્યાં, અને ઘરે પહોંચ્યા. શ્રી કૃષ્ણના કુશલ મંગલના સમાચાર પૂછ્યા. માં યશોદાએ ઉદ્ધવજીને પૂછ્યું, હે ઉદ્ધવ, મારો કનૈયો બરાબર તો છે ને, કૃષ્ણ બરાબર તો છે ને. હા માં, આનંદમાં છે, તમને બધાને બહુ યાદ કરે છે. હે, અમને યાદ કરે છે મારો કાનુડો, ભૂલી નથી ગયો ને. ના માં, હજી તો એ મથુરાના ઝરૂખામાંથી ઊભો રહી અને ગોકુળ બાજુ જોઈ જોઈને આંસુઓ સારે છે. માં, કનૈયો તમને વિસરી નથી ગયો, તમને ભૂલી નથી ગયો. અચ્છા ઉદ્ધવ, મારું એક કામ કરો ને. નંદરાણી અંદર ગયા, ઓરડામાંથી ગોરસની મટકી લઈ અને ઉદ્ધવજીને આપે કે ઉદ્ધવ, મારા કનૈયાને મારું માખણ બહુ ભાવતું, ગોકુળનું માખણ બહુ ભાવતું. મથુરામાં એને 56 ભોગ હશે, મથુરામાં એને 56 ભોગ મળતા હશે, પણ આ ગોકુળનું માખણ નહીં મળતું હોય. આ મટકી લઈ અને મારા કનૈયાને ગોરસ જમાડજો, માખણ જમાડજો, અને કહેજો તારી ગરીબ માએ તારા માટે માખણ મોકલ્યું છે. તારી ગરીબ માએ તારા માટે માખણ મોકલ્યું છે. અને ઉદ્ધવને આશ્ચર્ય થાય, નંદરાણી ગરીબ, જેને ત્યાં 9-9 લાખ દુજાણી ગાયો હોય, એ નંદરાણી ગરીબ હોય. નંદરાણી, તમે તમારી જાતને ગરીબ કેમ કહો છો? તમે તો 2 લાખ સોનાની ગાયો, સોનાના આભૂષણ વાળી ગાયો તો દાનમાં દો છો. 9-9 લાખ ગાયો દુજાણી તમારે ત્યાં, અને તમે તે ગરીબ. ઉધાય તને ન ખબર પડે, ઉધાય તને ન સમજાય. જીવનમાં બધું હોય, બધી સમૃદ્ધિ હોય, પણ જીવનમાંથી કૃષ્ણ વયો જાય ને ત્યારે નાક થઈ જાય, ત્યારે ગરીબ થઈ જાય. જીવનમાં બધું હોય અને કૃષ્ણ જીવનમાંથી વયો જાય, ભગવાન જીવનમાંથી વયો જાય, ઈ માણાથી વધારે ગરીબ તો દુનિયામાં બીજું કોઈ ના કહેવાય. અમારાથી વધારે ગરીબ આ દુનિયામાં બીજું કોઈ નથી. આ ગોરસ લઈ જાઓ, એની ગરીબ માએ મોકલ્યું છે. અને જ્યાં ગોપીઓનો, નંદ બાબાનો, યશોદામાનો આ પ્રેમ જોઈ, જ્ઞાનની પોથીઓ લઈને, જ્ઞાનના પુસ્તકોને લઈને, જ્ઞાનનો ભાર લઈને, જ્ઞાનનો અહંકાર લઈને આવેલા ઉદ્ધવનો એ જ્ઞાન ગોપીઓનો ને યશોદામાના પ્રેમમાં પીગળી અને કોમળ થઈ જાય છે. જ્ઞાન पिघली जाए छे, ज्ञान हार जाता है, प्रेम जीत जाता है.
जीवन में ज्ञान हारता ही हारता है और प्रेम हार कर भी जीतता ही जीतता है। ज्ञानी यात्रा करता है, समझना, ज्ञानी यात्रा करता है, प्रेमी पहुंच जाता है। ज्ञानी यात्रा करता है, प्रेमी पहुंच जाता है। सबसे ऊंची प्रेम सगाई सब रस्मों से बड़ी है जग में, दिल से दिल की सगाई, प्रेम सगाई, प्रेम सगाई, प्रेम सगाई सब रस्मों से बड़ी है जग में, दिल से दिल की सगाई। भगवान मथुरा में આવ્યા, કંસનો વધ કર્યો।